હું ક્યાં છું? હું અત્યારે એક એનર્જીના ભંડોરમાં છું. વેલકમ સર. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. એક એવી જગ્યાએ છું જ્યાં આગળ તમને પોઝિટિવ માહોલ લાગવા લાગે. કેમ આ રામ લખ્યું છે? કેમ આ અલગ અલગ ચિહ્નો છે? એ જે રમણ ક્ષેત્ર હતું એની અંદરથી અમુક ઉર્જાઓ અમારી અંદર આવી ગઈ હોય એવું મને લાગે છે. એ પછી મને 10-12 દિવસ ના ખાવા પીવા ઊંઘવાની જરૂર પડી. સર સૌથી પહેલા એક ફિટનેસ ટ્રેનર હતા. એવી બુક્સ સરે વાંચેલી છે, આપણા સ્ક્રિપ્ચર્સ વાંચેલા છે. ઘણા બધા એક્સપર્ટ્સ તો એવું કહે કે એક લાઈફ ટાઈમમાં એક વ્યક્તિ આટલું બધું વાંચન કરી જ ના શકે. એમાં પણ મંત્ર, તંત્ર અને બુદ્ધિઝમમાં આગળ વધ્યા છે. બહુ વર્ષો સુધી ભટક્યો અને વન ડે આઈ કન્ક્લુડેડ ધેટ ઓલ ઓફ ધીસ ઇઝ નોનસેન્સ. સેક્સ, ફિયર, ફૂડ અને સ્લીપ. એના પછી હાયર ચક્રમાં તમે જાઓ એટલે અહીંયા આવો ઉપર. તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેલ્ધી ફૂડ? તો મારે બોડીને રીસેટ કરવું હોય તો રીસેટ થઈ શકે ખરું? તમારા બધા સવાલનો જવાબ છેલ્લે ફરીને મેડિટેશન પર જ આવવાનો. 3 વસ્તુ મને એવી કોને સર જે કોઈએ ખાવી જ ના જોઈએ? લોકોની ગાળો હસતા મોઢે ખાઈ લેવી જોઈએ. સ્ત્રીઓનો કોર્ટિઝોલ એ ચીટિંગ કરતા બી ખરાબ છે એમની રિલેશનશિપ ખરાબ કરવામાં. આવું કેમ કીધેલું તમે? અને ત્યાં આગળ મને જે એટમોસ્ફિયર જોવા મળ્યું, ઇવન ટુડે ઇટ ગિવ્સ મી ગૂઝ બમ્પ્સ ઓલ્ધો આઈ હેવ. હુ આર યુ? મેન્ટલ પીસ માટે મારે એવી 3 વસ્તુઓ જે અવોઇડ કરવી જોઈએ. અને રામ કોણ છે? તો સર આજકાલ આ ડિપ્રેશન ને એ બધું કેમ આટલું વધારે થઈ રહ્યું છે? અને એમાં બી સ્પેસિફિકલી બાળકો. This world is the biggest asylum. How bad is alcohol for us? મારી સ્પિરિચ્યુઅલ જર્ની એ મારી જર્ની છે નહીં. હું એમાં ફસાઈ ગયો છું. સાધુ તો ચલતા ભલા એવું કહેવાય છે. એનું કારણ છે તો તંત્ર વિદ્યા જે કે છે, જે પેરા સાયન્સ, ઇઝ ઇટ અ ન્યુટ્રલ થિંગ, અ ગુડ થિંગ ઓર અ બેડ થિંગ? તમારી ને મારી વચ્ચે જે સ્પેસ છે એમાં ત્યાં પણ એનર્જી છે. ઘણા લોકો એવું કહે છે કે અમે તંત્રથી હીલિંગ કરીએ છીએ, રેકી આપે છે. આ બધું પોસિબલ થાય ખરું? તમે સાંભળ્યું છે ને વર્ડ આજકાલ મેનિફેસ્ટેશન. હવે આવીએ આપણે નેગેટિવ ઇન્ટેન્ટ પર. કાલા જાદુ. કોઈ માણસ નેગેટિવ છે, આની વારા ખરાબ છે, પેલો આમ કહે છે, પેલો આમ કરતો હતો, આમાં આમ કરી નાખીએ, કોઈને પાઠ ભણાવી દઈએ. જે બી આ હ્યુમન ટેન્ડન્સીસ છે એ બધી ટેન્ડન્સીસ એ દિવસે ત્યાં રહી ગઈ અને હું આવો બ્લેન્ક બાવો થયેલો તમારી સામે બેઠો છું, એવો આ બ્લેક કલરના અંધકારવાળો. બસ